જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આવનારી પરીક્ષા કંડક્ટર તેમજ આવનારી ભરતી જીએસઆરટીસી હેલ્પર, તો એ માટે કંડક્ટર માટે 20 માર્ક્સ રોકડિયા માર્ક્સ છે કોમ્પ્યુટરના, જ્યારે હેલ્પર માટે 10 માર્ક્સ રોકડિયા છે. તો મિત્રો, આ જે રોકડિયા માર્ક્સ ન જવા જોઈએ, આ રોકડિયા માર્ક્સ જ તમને સિલેક્શન અપાવશે. તો મિત્રો, આ માટે આપણે પણ એક નવી સિરીઝ લાવ્યા છે કમ્પ્યુટર માટે. તો જે કોમ્પ્યુટર આઈએમપી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, તો એવા પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, કંડક્ટર ને હેલ્પર માટે ખૂબ જ ઉપયોગી છે. અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા આ પ્રશ્નો છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાશે. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવવાના. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીએ. હવે HTML એટલે શું? આ પ્રશ્ન દરેક એક્ઝામમાં હોય છે. આ પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક તારીખ 6/1/2019 બીજી ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો છે, બરાબર. તો HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓપ્શન ડી સાચો જવાબ છે મિત્રો. એના પછી વાત કરીએ તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જે તસવીરો છે એને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી. ટીક માર્ક્સ મિત્રો નહીં કરો, કારણ કે ટીક માર્ક કરશો એટલે આમાં પાછું પેલું સ્ક્રીનમાં પ્રોબ્લેમ થાય છે. એના પછી વાત કરીશું આ પ્રશ્નો જે એના જવાબો તમને મળી જશે, બરાબર. અહીં સાઈડમાં પછી લાસ્ટમાં MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? આ પણ પરીક્ષામાં પૂછાયેલા છે અગાઉ પરીક્ષામાં. તો MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. .exe. એના પછી વાત કરીએ નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તો કંટ્રોલ પેનલમાં કયો જોવા મળતો નથી વિકલ્પ? તો ચોથાનો સાચો જવાબ છે ઓપ્શન ડી. માય એકાઉન્ટ જે છે જોવા નથી મળતો કંટ્રોલ પેનલમાં, જ્યારે માઉસ છે, સાઉન્ડ છે, ડિસ્પ્લે જોવા મળશે. એના પછી એક વેબ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોણ આપે છે? 5મા નંબરનો પ્રશ્ન. તો એક વેબ પરથી બીજા વેબ પર જવાની સુવિધા તો હાઇપર લિંક આપે છે. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન બી, રાઇટર, બરાબર. એના પછી વાત કરીશું MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે ફંક્શન કી કઈ છે? તો MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી ઓપ્શન બી સાચો, F5, બરાબર. એના પછી IP એડ્રેસનું પૂરું નામ શું છે? તો IP એડ્રેસનું આ મિત્રો જે પ્રશ્નો છે તમને સહેલા લાગતા હશે, પરંતુ આ જ પરીક્ષામાં પૂછાય છે ને આપણે ગડબડ કરીને આવી જઈએ છીએ. તો IP એડ્રેસનું પૂરું નામ શું છે? IPનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે 8મામાં ડી, ટ્રાન્સમેલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. સોરી મિત્રો, ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો બિનજરૂરી જે છે એ મેલ કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને જંક મેલ તરીકે ઓળખવામાં આવે છે. HTTPનું પૂરું નામ શું છે? HTTPનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અહીં તમને જવાબ મળી જશે મિત્રો. એના પછી બીજા પ્રશ્નો 11મા નંબરનો, ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું? તો ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું છે? તો 11મામાં સાચો જવાબ છે બી, સિદ્ધાર્થ. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તો તેનો સાચો જવાબ છે વિન્ડોઝ મેસેન્જર. એના પછી વાત કરીશું આઉટલેટ એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? આઉટલેટ એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો 13મામાં સાચો જવાબ છે ઓપ્શન એ, ઈમેલ ક્લાયન્ટ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? 14મામાં સાચો જવાબ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. એના પછી અહીં તમે જોઈ શકો છો કે અહીં આપેલું છે બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે 15મામાં ઓપ્શન બી, બરાબર, સ્ટ્રોંગ. ઓપ્શન બી સાચો જવાબ છે.
એના પછી DBMSમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે. DBMSમાં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી TCLમાં. બરાબર. HTML દસ્તાવેજો ડોક્યુમેન્ટને આ પ્રકારની સંચિત કરાય છે. કયા પ્રકારે HTML દસ્તાવેજોને? તો 17માં સી સાચો જવાબ છે. તો ASCII આસ્કી. બરાબર, આસ્કી અક્ષર. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો ઈમેલની જે સેવા આપતી સંસ્થાને જે કયા નામે ઓળખવામાં આવે છે? તો 18માં સાચો જવાબ છે બી હોસ્ટ નેમ. કોષ્ટક એટલે કે ટેબલની રચના બદલવા કયો SQL વપરાય છે? તો તેનો સાચો જવાબ છે 19માં બી અલ્ટર. તો મિત્રો અહીં એના જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. લખવા હોય તો લખી દેજો અને આની PDF પણ તમને મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલમાં. તો મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડ કયા રંગનો જોવા મળે છે? મોસ્ટ IMP પ્રશ્ન છે. અગાઉની પરીક્ષામાં પણ આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો તેનો સાચો જવાબ છે સી પીળા રંગમાં જોવા મળે છે. CD-ROM સ્ટેન્ડ ફોર એટલે કે એનું પૂરું નામ શું છે CD-ROMનું? તો તેનો સાચો જવાબ છે 21માં ડી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી ડી. પછી હેડર ફાઇલ્સ ઓફન હેવ ધ ફાઇલ એક્સટેન્શન. તો હેડર ફાઇલનું જે એનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો 22માં સાચો જવાબ છે ઓપ્શન એ .h. ઈમેલ એડ્રેસમાં યુઝર નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. તો 23માં સાચો જવાબ છે ઓપ્શન એ @ એના પછી કોમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? તો કોમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે રેમ. બરાબર. એના પછી નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? તો 25માં સાચો જવાબ છે ઓપ્શન બી રોમ. એને ફક્ત વાંચી શકાય છે. નીચેનામાંથી કઈ ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. તો કયો ગ્રાફિકનો પ્રકાર છે 26માં? તો 26માં સાચો જવાબ છે બી રેસ્ટર. SMPSનું પૂરું નામ શું છે? SMPSનું પૂરું નામ શું છે? તો 27માં સાચો જવાબ છે સી રીનેમ. સોરી મિત્રો, 27માં ઓપ્શન સી સ્વિચડ મોડ પાવર સપ્લાય. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરીને કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો 28માં સાચો જવાબ છે ઓપ્શન સી રીનેમ. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો 29માં સાચો જવાબ છે ઓપ્શન બી પોર્ટેન. બરાબર. તો આવા પ્રશ્નો પણ પૂછાય છે વારે વારે. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી Ctrl+Shift+. બરાબર, અહીં આપેલું છે એ મોટાની જે નિશાની છે ગાણિતિક ભાષામાં આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન. બરાબર, તો એને ગ્રેટર ધેન કહીએ છીએ. એના પછી એક વેબ પરથી બીજા અન્ય વેબ પેજ જવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? અથવા તો જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? એક વેબ પેજથી બીજા વેબ પેજ જવા માટે તો એને શું કહેવામાં આવે છે? તો 31માં સાચો જવાબ છે ઓપ્શન એ સર્ફિંગ. abc@gmail.comમાં ABC શું છે? તો 32માં સાચો જવાબ છે ઓપ્શન ડી યુઝર નેમ છે. LANનું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક. ઓપ્શન સી સાચો જવાબ છે 33માં. 34માં માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તો માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન બી ડબલ ક્લિક. MS વર્ડમાં રેગ્યુલર ઇટાલિક્સ બોલ્ડ વગેરે શું છે? રેગ્યુલર ઇટાલિક્સ વગેરે શું છે? તો ઓપ્શન સાચો જવાબ છે સી. બરાબર, ફોન્ટ સ્ટાઇલ છે. સામાન્ય રીતે CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 700 MB. મોસ્ટ IMP પ્રશ્ન છે. CD-DVDમાં ડેટા જે સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો 37માં સાચો જવાબ છે ઓપ્શન બી ડિજિટલ સ્વરૂપે. એના પછી MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી?
તો એમાં કયા સમાવેશ નથી થતો? ઓપ્શન સી, રાઇટરનો સમાવેશ થતો નથી, જ્યારે વર્ડ, એક્સેલ, એક્સેસનો સમાવેશ થાય છે. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો અપગ્રેડ. નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેનું કયું નામ આપવામાં આવે છે? તો 40માં સાચો જવાબ છે ઓપ્શન બી. એટલે કયા નામે ઓળખવામાં આવે છે? ન્યૂ ફોલ્ડર. એના પછી MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે બી, ફોર્મેટિંગ ટૂલબાર. તો મિત્રો અહીં જવાબ આપેલા છે, જવાબ એક વખત ચેક કરી લેવા તમારી રીતે. બરાબર, તો આ જવાબ આપેલા છે 20 થી 41માં. બરાબર, હવે નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? 42માં સાચો જવાબ કયો છે? ઓપ્શન બી, આઉટલુક એક્સપ્રેસ. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે 43માં ડોટ. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થાય છે અથવા તો થશે? તો 44માં સાચો જવાબ છે ઓપ્શન બી, જમણી બાજુના. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? હવે મિત્રો આઉટપુટ ઇનપુટ જે ડિવાઇસ હોય એ પણ ખાસ તૈયાર કરી લેજો. તો 45માં સાચો જવાબ છે ઓપ્શન એ, ટ્રેક બોલ એ આઉટપુટ ડિવાઇસ નથી. સ્પીકર, પ્રિન્ટર ને પ્લોટર એ જે આઉટપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તો 46માં સાચો જવાબ છે ઓપ્શન સી, 8. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો 47માં સાચો જવાબ છે ઓપ્શન એ, ડિસ્ક ક્લીનઅપ. એના પછી નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? 48માં સાચો જવાબ છે, દરેકને ખબર હશે, એન્ડ્રોઈડ. તો 48માં સાચો જવાબ છે એ, એન્ડ્રોઈડ. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, પ્લગ ઇન. કોમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો 50માં સાચો જવાબ છે કંટ્રોલ પેનલ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો 51માં સાચો જવાબ છે ઓપ્શન એ, સ્પ્રેડશીટ. એના પછી એક્સેલમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો 52માં સાચો જવાબ છે ઓપ્શન એ, .mdb. ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો 53માં સાચો જવાબ છે ઓપ્શન એ. બરાબર, એના પછી વાત કરીશું MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? MS વર્ડમાં ટાઈપ કરેલી જે માહિતી છે એને સુધારા વધારાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન બી, એડિટિંગ. નીચેનામાંથી કઈ એક ઓપ્શન એસેસરી નામના ગ્રુપમાં જોવા મળતું નથી? તો તેનો સાચો જવાબ છે એ, બી, બંને સાચા છે, પબ્લિશર અને કંટ્રોલ પેનલ. તસવીરીનો ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો 56માં સાચો જવાબ છે ઓપ્શન બી, સ્કેનર. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? તો 57માં સાચો જવાબ છે બી, અપાચે. બરાબર, એના પછી MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું છે? MS વર્ડ ફાઇલનો તો 58માં સાચો જવાબ છે ઓપ્શન બી, .doc. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ડ. બરાબર, 59માં જવાબ છે ઓપ્શન એ. નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે? તો 60માં સાચો જવાબ છે ઓપ્શન એ, કેલ્ક્યુલેટર. નીચેનામાં એક મીડિયા પ્લેયર નથી, તે જણાવો કયું મીડિયા પ્લેયર નથી? ઓપ્શન સી સાચો જવાબ, વર્ડ મીડિયા પ્લેયર. એના પછી MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ અથવા તો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો 62માં સાચો જવાબ છે સી, ફોન્ટ અને હાઇડ સ્લાઇડ. બહોળા પ્રમાણમાં વપરાતો કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સોરી મિત્રો, 63માં સાચો જવાબ છે ઓપ્શન ડી, કીબોર્ડ. અને HTMLમાં બનાવેલ ફાઇલનો આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે સી, વેબ બ્રાઉઝર.
તો મિત્રો આ જે મોસ્ટ આઈએમ પ્રશ્ન 64 હતા. નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. એમ તમને 350 પ્લસ 350 પ્લસ પ્રશ્નો તમને મળી જશે ને પછી બીજી આપણે સિરીઝ ચાલુ કરીશું. તો તેમાં પણ તમને કોમ્પ્યુટર તમારે 20 માર્ક્સ રોકડા આવી જશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું, જેથી કરીને ઘરે બેઠા તમે તૈયારી કરી શકો. તો વધુમાં વધુ વિડીયોને શેર અને લાઇક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.